नमो हरिहंसाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सपसाहणं एसो पंचन मुक्कारो सप पाप प्रणाशनो मंगलाणं च सवेतिं परमं होई मंगलम। चौद गुणस्थानक नो આપણો વર્ગ ચાલી રહ્યો છે। ગુણસ્થાનકની અંતર્ગત પ્રથમના 5 ગુણસ્થાનકના વિષયમાં આપણે સમજ્યા છીએ અને પ્રથમની 5 દ્રષ્ટિના વિષયોમાં પણ આપણે સમજણ લીધી। તેમાં 5મી દ્રષ્ટિએ રહેલા 5મા ગુણસ્થાનકમાં રહેલા શ્રાવકના 12 વ્રતો પૈકી 8 વ્રતોના વિષયમાં આપણે વાત કરી। 9, 10, 11 અને 12 આ 4 વ્રતો હવે આપણા બાકી છે। 8 વ્રતોની અંદર 5 અણુવ્રત થયા અને 3 ગુણવ્રત થયા। સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ, સ્થૂલ મૃષાવાદ વિરમણ, સ્થૂલ અદત્તાદાન વિરમણ, સ્થૂલ મૈથુન વિરમણ અને સ્થૂલથી પરિગ્રહ પરિમાણ વ્રત। આ 5 અણુવ્રતના વિષયમાં જાણ્યા બાદ તેના 5 અણુવ્રતના સપોર્ટમાં જે વ્રતો રહે છે તેવા 3 ગુણવ્રતોના વિષયમાં આપણે જાણ્યા। ફર્સ્ટ નંબરનું ગુણવ્રત એટલે કે 6થા નંબરનો વ્રત દિશી પરિમાણ, બીજા નંબરનો ગુણવ્રત એટલે 7મા નંબરનો વ્રત એ ભોગ ઉપભોગ વિરમણ અને ત્રીજા નંબરનો ગુણવ્રત એટલે કે 8મા નંબરનો વ્રત એ અદત્તાદાન વિરમણ। હવે 4 શિક્ષા વ્રતોની આપણને વાત કરી છે। 4 શિક્ષા વ્રતો અહીં શિક્ષાના શબ્દના અર્થથી અભ્યાસ પકડવાનું છે, અહીં શિક્ષા શબ્દથી પકડવાનું। એવા વ્રતો જે વ્રતોની અંદર વિશેષ પ્રકારે સંયમ પાળવાના અભ્યાસ પૂર્વક આપણે આપણા જીવનમાં સંયમ તરફ આગળ વધી શકીએ। અણુવ્રતોથી ધીરે ધીરે મહાવ્રતો તરફ આગળ વધવા માટે જીવ શક્તિશાળી બને અને પરંપરાએ તે મહાવ્રતોને સ્વીકાર કરી શકે તેવી મજબૂતી વાળા તેના વ્રત, તેના માટે વારંવાર પ્રેક્ટિસ કરાવવી, વારંવાર પ્રેક્ટિસ કરવી એને શિક્ષા વ્રત તરીકે અહીં દર્શાવવામાં આવે છે। વળી શિક્ષા વ્રત 4 છે, 9મો, 10મો, 11મો અને 12। 9મો, 10મો, 11મો અને 12। 9મા નંબરના વ્રતની અંદર સામાયિક વ્રત, 10મા નંબરની અંદર દેશાવગ્રાસિક વ્રત, 11મા નંબરની અંદર ઔષધ વ્રત અને 12મા નંબરની અંદર અતિથિ સમવિભાગ વ્રત। આ રીતે 4 શિક્ષા વ્રતો છે। તેમાંથી પ્રથમ નંબરનું શિક્ષા વ્રત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। અમુક સમયની મર્યાદા માટે સર્વથા કષાયો આદિથી અથવા તો દેશથી સંપૂર્ણપણે કષાયોને આપણે ત્યજી શકીએ તેવી કદાચ આપણી શક્તિ નથી, પણ અંતર્મુહૂર્ત માટે સર્વ પાપને ત્યજી શકીએ તેવી શક્તિ આપણે ધરાવીએ છીએ।
શ્રાવકોને અનુમોદનનું પાપ તો અવશ્ય લાગે છે, અનુમતિનું પાપ તો અવશ્ય લાગે છે, પણ તેને છોડીને બાકી જે કરણ કરાવવાનું પાપ વ્યાપાર છે, તે પાપ વ્યાપારથી અમુક સમયની મર્યાદા માટે તે પૂર્ણપણે એનાથી બહાર થાય, એનાથી દૂર થાય, તેના માટે આ સામાયિક વ્રત આપણને બતાવે છે. સામાયિકનો સામાન્ય અર્થ ધારીને રાખે, ક્ષમતામાં જે યુક્ત રાખે તેવા પ્રકારની કરણી, તેવા પ્રકારના અધ્યવસાયો, તેવા પ્રકારની પ્રવૃત્તિ, તે સામાયિક. અહીં સામાયિક વ્રતની અંદર ખાસ આપણને સમજવાનું એ છે કે અમુક સમય મર્યાદા માટે, એટલે કે એક મુહૂર્તમાં 48 મિનિટ જે આપણે કહીએ છીએ, 2 ઘડી જે આપણે કહીએ, કે એક મુહૂર્ત જે આપણે કહીએ, તે બધું એક તો એક મુહૂર્ત માટે અથવા 48 મિનિટ માટે અથવા 2 ઘડી માટે આપણે સંસારનો સંપૂર્ણ ત્યાગ કરી વિધિપૂર્વક ઈર્યાવહી આદિ વિધિ, બાહ્ય વિધિપૂર્વક અને ક્ષમતા ધારણ કરવાનું અભ્યંતર વિધિપૂર્વક આપણે સામાયિકને ગ્રહણ કરીએ છીએ, તેને ધારણ કરીએ છીએ. તો 48 મિનિટ માટે સંપૂર્ણપણે સંસારનો ત્યાગ કરી અને બાહ્ય અભ્યંતર વિધિપૂર્વક ક્ષમતામાં રહેવાનો પ્રયાસ કરવો, તે સામાયિક વ્રત છે. તેની અંદર શ્રાવક પોતે કરણ કરાવણના પાપથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકે તેવી આ શક્યતા બને છે. અને માટે સામાયિક પાળવાના સૂત્રની અંદર એક વાક્ય મૂક્યું છે, તેમાં બતાવે છે કે જ્યારે શ્રાવક સામાયિક કરે છે ત્યારે તેટલા સમય માટે તે સાધુ જેવો બને છે. તો આ સામાયિક વ્રતનું સ્વરૂપ છે. એની અંદર દરરોજ ઓછામાં ઓછા આટલા સામાયિક કરવા, અથવા તો ઓછામાં ઓછું એક સામાયિક તો દરરોજ કરવું, તેવા પ્રકારનું નિયમ પૂર્વક આપણને સામાયિક વ્રત ગ્રહણ કરવું જોઈએ. 2 સમય, 2 ટાઈમ, સવાર અને સાંજ પ્રતિક્રમણ કરવું, તે પણ આની અંદર અવશ્ય આવે છે. તો સવાર અને સાંજ 2 કરવું અને દિવસમાં ઓછામાં ઓછું એક વખત તો સામાયિક કરવું, તે સ્વરૂપ અહીં સામાયિક વ્રતનું બતાવે છે. ત્યાં મન, વચન અને કાયાથી કરણ અને કરાવણ રૂપ પાપથી આપણે દૂર થઈએ છીએ. આ સામાયિક વ્રતના 5 અતિચાર બતાવ્યા છે અને સામાયિકમાં મન, વચન અને કાયાના દોષો પણ બતાવ્યા છે. કેટલા? 32. તે મન, વચન, કાયાના જે દોષો બતાવ્યા છે, એ દોષો પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું અને 5 પ્રકારના અતિચાર જે લાગે છે તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. સામાયિક વ્રતમાં લાગતા જે અતિચાર છે એમાં ફર્સ્ટ નંબરનો અતિચાર છે મન દુપડિયાણે, એટલે કે મન દ્વારા દુષ્ય પ્રણિધાન. સામાયિક લઈ, સામાયિકની અંદર આપણે સ્વાધ્યાય કરી શકીએ, નવકાર વાળી વગેરે ગણી શકીએ તેવી બધી છૂટ છે. પણ તેના સિવાય મનને અશુભ ધ્યાન તરફ લઈ ગયા હોય અને આસરૌદ્ર ધ્યાન પૂર્વકનું ચિંતન સામાયિકની અંદર થયું હોય તો તે મન દુષ્પ્રણિધાન છે. સામાયિક વિધિપૂર્વક લીધું હોય અને છતાંય મનનું દુષ્પ્રણિધાન થયું તો મનના દુષ્પ્રણિધાનના કારણે, મનના અવળા અશુભ ચિંતનના કારણે ત્યાં સામાયિક વ્રતની અંદર અતિચાર લાગી શકે તેવી સંભાવના બની. માટે પ્રથમ નંબરનું અતિચાર કહ્યું મન દુષ્પ્રણિધાન. વચન દુષ્પ્રણિધાન. વચન દુષ્પ્રણિધાનનો અર્થ છે સામાયિક લીધા બાદ નિર્વધ્ય જે વચન બોલવાના છે એ પણ ઉપયોગ પૂર્વક, એટલે કે જરૂરી હોય ત્યારે જ બોલવાના છે તેવી ચેષ્ટા ન થતા એનાથી વિપરીત સાવધ્ય વચનોનો ઉપયોગ થાય. વિના વિચારે શબ્દોની ગોઠવણ કર્યા વગર જે મન ફાવે તેમ આપણે બોલીએ
તો આ બધા સાવધ વચન વગેરેનો ઉપયોગ થાય, દુષ્પ્રણિધાન આવે ત્યારે આ અતિચાર રૂપ બને છે. એમાં ખાસ વિશેષ આપણને સમજ, વ્રતની સાપેક્ષતાએ હોય તો તે અતિચાર છે, જાણી જોઈને કરવામાં આવે તો તે અવશ્ય અનાચાર બને છે. 3rd નંબરમાં કાય દુષ્પ્રણિધાન. કાયાની અમુક એવી ચેષ્ટાઓ અથવા તો એવી પ્રવૃત્તિ કે જે સામાયિકની અંદર ન કરવી જોઈએ તેવી કાયા દ્વારા કરાતી અમુક પ્રકારની પ્રવૃત્તિઓ, ચેષ્ટાઓ તે કાય દુષ્પ્રણિધાનની અંદર આવે છે અને તે પણ કાયારૂપ અતિચાર લગાય. તો મણ દુપડિયાણે, વય દુપડિયાણે અને કાય દુપડિયાણે. પછી સામાયસ્ત અકરણયા, સામાયસ્ત અણઉત્થિત કરણયા. આ હજી આગળના બે અતિચાર છે. સામાય્ય અણઉત્થિત કરણયા, સામાય્ય અકરણયા અને સામાય્ય અણઉત્થિત કરણયા. એટલે કે સામાયિક કર્યું, પણ સામાયિક જ્યારે કર્યું ત્યારે અનુત્સાહથી કર્યું, ઉત્સાહ વિના કર્યું. કરવા પૂરતું કર્યું, અનુત્સાહથી કર્યું, અથવા કર્યું ત્યારે માત્ર વેટ ઉતારવા માટે કર્યું, તો આવી પ્રકારની ચેષ્ટાઓ જે છે સામાયિકની અંદર અતિચાર રૂપ બને છે. અને 5મા નંબરમાં લખી છે સામાયિક અણઉત્થિત કરણયા. અહીંયા ખાસ સમજવાનું એ છે, સામાયિક કર્યું ત્યારે સામાયિક લીધા પછી સમય આદિ જોવાની વિસ્મૃતિ થઈ, અથવા તો સામાયિક લીધા પછી પાડવામાં પણ વહેલી ટકે પાડી લીધું, બરાબર સમયસર ન પાડી લીધું, તેવી બધી જે ચેષ્ટાઓ થાય તો તે આ 5મા નંબરના અતિચારની અંદર આવે. તે રીતે 5 પ્રકારના અતિચારો આપણને સામાયિક વ્રતની અંદર લાગે છે. એનાથી ઉપરાંત શાસ્ત્રકાર ભગવંતો મનના, વચનના અને કાયાના દોષોની પણ વાત કરે છે. તેમાં પ્રથમ મનના 10 દોષોની વાત કરતા કહે છે, મનના 10 દોષોમાં પ્રથમ અવિવેક નામનો દોષ છે. એ અવિવેક નામના દોષની અંદર સામાયિક કરે, પણ સામાયિક કરતા સમયે જીવ એ પ્રમાણની વિચારણા વાળો હોય કે સામાયિક વગેરે કરવાથી શું ફાયદો છે, સામાયિક વગેરે કર્યાથી કોણ કર્યું છે, મતલબ વિનાનું છે, ફાલતુનું ટાઈમ પાસ છે, આવું બધું વિચાર કરે. આવા બધા વિચારો પૂર્વક મને સામાયિક વગેરે થતું હોય તો તે અવિવેકનો દોષ છે. માટે સર્વપ્રથમ સામાયિકની અંદર અવિવેકનો દોષ બતાવ્યો છે. જુદા જુદા આવા અનિષ્ટ કુવિકલ્પો કરે ત્યારે અવિવેક પૂર્વકનો દોષ લાગે છે. તો પ્રથમ નંબરનો દોષ બતાવ્યો મનના દોષો. એમાં પ્રથમ નંબરનો દોષ છે અવિવેક. પછી સેકન્ડ નંબરનો દોષ જણાવતા કહે છે યશવહી. એટલે કે સામાયિક કર્યું પણ સામાયિક કરતા સમયે યશ આદિની પ્રાપ્તિ થાય તેવા એવી ઈચ્છાપૂર્વક સામાયિક કર્યું કે હું સામાયિક કરીશ તો લોકોને ખબર પડશે કે આ વ્યક્તિ સામાયિક કરે છે અને એના કારણે એને યશ વગેરેની પ્રાપ્તિ થશે, એવા પ્રકારની ઈચ્છાપૂર્વક સામાયિક કર્યું, તો એ પણ આ યશવહી નામના દોષની અંદર આવે. તો પ્રથમ દોષ અવિવેક અને સેકન્ડ નંબરનો દોષ છે યશવહી. થર્ડ નંબરનો દોષ જણાવતા કહે છે ધન વાંછન. શું કહ્યું? ધન વાંછન એટલે કે સામાયિક કર્યું
પણ સામાયિક કરતા સમયે ધન આદિ તેનાથી પ્રાપ્ત થાય તેવા પ્રકારની ઈચ્છા ધરાવતો ધન વાંછન પૂર્વક સામાયિક કરે છે. સામાયિક કરવાથી આટલું ફળ પ્રાપ્ત થાય તેવું સાંભળ્યા પછી ભૌતિક આવું ધન વાંછન પૂર્વકનું ફળ મેળવવા માટે સામાયિક કરે તે આ ત્રીજા નંબરનો દોષ છે. અને પછી ચોથા નંબરનો દોષ છે ગર્વ દોષ. એટલે કે સામાયિક કરે તો સામાયિક કર્યાથી પોતે એ પ્રમાણે ચિંતવે કે હું કેવો સુંદર સામાયિક કરું છું, મને બહુ સારી રીતે સામાયિક કરતા આવડે છે, બીજાઓને તો આની શી ખબર પડે, બધા મૂર્ખા છે, હું જે કેવો છું કે જે બહુ શુદ્ધતાથી સારી રીતે સામાયિક કરી શકું છું. આ બહુ ગર્વ દોષ છે એ મનનો ચોથા નંબરનો દોષ બતાવ્યો છે. અવિવેક, યશવહી, ધન વાંછન અને ગર્વ દોષ. ત્યારબાદ પાંચમા નંબરનો દોષ કહે છે ભય દોષ. એટલે શું? તો કે સામાયિક નહીં કરું તો નિંદનીય બનીશ એવા પ્રકારના ભયપૂર્વક તે સામાયિક કરે. હું જો સામાયિક વગેરે નહીં કરું તો લોકમાં નિંદનીય બનીશ, આ માણસ કેવો છે સામાયિક વગેરે પણ કરતો નથી, આમ તો પોતે ડીંગા રાખતો હોય પણ હવે જ્યારે કરવાની વાત આવે છે ત્યારે તો કશો પોતે ધર્મ કરતો નથી, સામાયિક વગેરે કરતો નથી, તેવા પ્રકારના ભયપૂર્વક જે જીવ સામાયિક કરે તેને ભય દોષ લાગે. છઠ્ઠા નંબરમાં બતાવે છે નિદાન દોષ. નિદાન એટલે નિયાણું. મારા દ્વારા કરેલા સામાયિકનું જો કોઈ ફળ હોય તો તે ફળને પ્રાપ્ત કરવા દ્વારા મને ભૌતિક જગતમાં આ લોક કે પરલોકની અમુક ભૌતિક સામગ્રીઓ પ્રાપ્ત થાય, હું અમુક પ્રકારની આવી શક્તિ વગેરે અથવા તો આવી પદવી વગેરે આવી રીતે અમુક પ્રકારના નિદાનો કરવા, નિયાણા કરવા, તે અહીં નિદાન નામના મનના છઠ્ઠા દોષની અંદર આવે છે. તો અવિવેક, યશવહી, ધન વાંછન, ગર્વ દોષ, ભય દોષ, પછી નિદાન દોષ અને સાતમા નંબરમાં કહે છે સંશય દોષ. સંશય એટલે શંકા. સામાયિક તો કરું છું પણ શું આ સામાયિક નું ફળ વગેરે મળતું હશે? સંશય. આ રીતે શંકા થવી, સંશય થવી, તે સંશય દોષ છે કે ખરેખર મને લાગતું નથી કે ફળ બળ સામાયિક કશું મળતું હોય. આ તો ઠીક છે, શાસ્ત્રોમાં લખે છે ને શાસ્ત્રકાર ભગવાન તો કહે છે, પણ શું આનું ખરેખર ફળ વગેરે મળતું હશે? આવા પૂર્વકનું ચિંતન કરો, તે સંશય દોષ છે. પછી આઠમા નંબરમાં કષાય દોષ. એટલે સામાયિકમાં પોતે કષાય આદિ ક્રોધ આદિ થી યુક્ત હોય અથવા તો ક્રોધ આદિ મન વાળી અવસ્થા હોવા છતાં સામાયિક કરે તો તે કષાય દોષની અંદર ગણાય છે. પોતે સામાયિકમાં રહેતે છતે કષાય કરે અથવા તો ક્રોધ આદિથી યુક્ત મન હોય છતાં પણ તે વેલાએ સામાયિકમાં આરૂઢ થાય, સામાયિક કરે તો તે કષાય દોષ. પછી નવમા નંબરે અવિનય. નવમા નંબરે અવિનય અને દસમા નંબરે અબહુમાન. વિનય વિના સામાયિક કરે, અવિનય થી સામાયિક કરે. બહુમાન પૂર્વક સામાયિક ન કરે. વેઠ ઉતારવા સામાયિક કરતો હોય, ખરેખર કરવા યોગ્ય છે એવા બુદ્ધિપૂર્વક ન કરતો હોય, તે આ અવિનય અબહુમાન વગેરેની અંદર આવે.
માટે આ 10 પ્રકારના મનના દોષ બતાવ્યા છે. અવિવેક, યશવહી, ધન વાંછન, ગર્વ દોષ, ભય, નિદાન, સંશય, કષાય, અવિનય અને અબહુમાન. ત્યારબાદ વચનથી થતા 10 દોષના વિષયમાં વાત કરે છે. આ જેમને લખી લેવું હોય તે લખી લે, પછી 2 મિનિટમાં હું આને કાઢું. વચનના 10 દોષ. તેમાં પ્રથમ નંબરમાં કહે છે વચનના દોષની અંદર કુવચન. એટલે કે કુવચન અથવા કર્કશ વચનોનો ઉપયોગ સામાયિકની અંદર થયો હોય, મૃદુ વચનોનો ઉપયોગ ન થયો હોય, તે રીતે કર્કશ વચનોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને કુવચન સ્વરૂપે વચન દોષ કહે છે. પછી સેકન્ડ નંબરનો દોષ છે તેનું નામ છે સહસાત્કાર. સહસાત્કાર એટલે ઉપયોગ વિના, વિચાર્યા વિના સામાયિકમાં જેમ તેમ જે મન ફાવે તે બોલું, તેને કહેવાય સહસાત્કાર. શું કહે છે? ઉપયોગ વિના, વિચાર્યા વિના જેમ મન ફાવે તેમ બોલવું, તે સહસાત્કાર. તે પણ સામાયિકની અંદર લાગતો વચનનો દોષ છે. અહીં અવિનયનો અર્થ છે સામાયિક પ્રત્યે જ અવિનય ભાવ હોય અને અવિનય પૂર્વક સામાયિક કરતો હોય તે. થર્ડ નંબરનો વચનનો દોષ છે અસત આરોપણ. અસત આરોપણ એટલે સામાયિકમાં રહેતે છતે બીજા કોઈ વ્યક્તિ ઉપર ખોટી આડ દેવી, ખોટું આડ દેવું તે સામાયિકમાં રહેતે છતે સહધર્મી હોય કે સામાયિક વિનાના કોઈ બીજા સામાયિક નહીં ગ્રહણ કરેલા એવા શ્રાવકો વિજે તેમના ઉપર ખોટું આડ દેવું આરોપણ છે. પછી ફોર્થ નંબરમાં કહે છે નિરપેક્ષ વાક્ય. સાર અસાર શું છે તેની સમજણ કે તેની અપેક્ષા વિના પોતાની મરજી પ્રમાણે અસાર અથવા નિરપેક્ષ વચનોનો ઉપયોગ કરવો તે. તો સાર અસાર હિત અહિત વગેરે વિચાર્યા વિના પોતાને મન ફાવે તેમ શબ્દોનો ઉપયોગ કરો, તે છે નિરપેક્ષ વચન. પછી 5મા નંબરમાં કહે છે સંક્ષેપ. સંક્ષેપ દોષ એટલે સામાયિકમાં સૂત્રપાઠ વગેરે કરાતું હોય તે સંક્ષેપથી કરવું, શોર્ટકટમાં કરવું. સંક્ષેપથી એટલે શોર્ટકટમાં, સંપૂર્ણપણે ન કરવું પણ શોર્ટકટ લઈને કરવું, તેવા પ્રકારની સંક્ષેપ સૂત્રપાઠની વ્યવસ્થા હોય ત્યાં સંક્ષેપ દોષ લાગે છે. 6થા નંબરમાં કહે છે કલહ. સામાયિકમાં
સહધર્મી સાથે ક્રોધ કલહ પૂર્વકનું વર્તન કરવું, જે મન ફાવે છે તેમને બોલવું, તેમના સાથે કજીઓ કરવો, તે કલહ દોષ છે. સહવર્તી સાથેની વાત, સહધર્મી સાથેની વાત. પછી 7મા નંબરમાં વિકથા, સામાયિકની અંદર રાજકથા, ભક્ત કથા, દેશ કથા, સ્ત્રી કથા વગેરે વિકથાઓ કરવી. તો તે 7મા નંબરનો દોષ. ફર્સ્ટ નંબરમાં કુવચન, પછી સંસારકાર, પછી અસત આરોપણ, નિરપેક્ષ વચન, સંક્ષેપ, કલહ, વિકથા. પછી 8મા નંબરમાં હાસ્ય, સામાયિકમાં રહે છે તે હાસ્ય મસ્કરી વગેરે કરવી છે. 6ઠા મસ્કરી હાસ્ય વગેરે કરવું સામાયિકમાં રહે છે તે. પછી 9મા નંબરે કહે છે અશુદ્ધ પાઠ, એટલે કે જે પણ સામાયિકની અંદર બોલવા કરવાનું આવે તે સૂત્રપાઠ વગેરે સંપદા રહિત બોલવું અથવા તો રસ્વ દીર્ઘ વગેરે સ્વરોનું બરાબર ભાન રાખ્યા વિના બોલવું, તે બધું આ અશુદ્ધ પાઠની અંદર આવે છે, અશુદ્ધ ઉચ્ચારણની અંદર આવે. અને 10મા નંબરે માખીની જેમ જે ગણગણ કરે, શુદ્ધ ન બોલે પણ માખીની જેમ ગણગણ કરીને પાઠ પૂરું કરે, તે મૂળ દોષ. સ્પષ્ટપણે અક્ષરનો ઉચ્ચાર ન થાય પણ માખી જેમ કરે તેમ આપણે પણ સૂત્રપાઠો વગેરે જે બોલવાના હોય સામાયિક લેતા પાડતા અથવા તો સામાયિકની અંદર જે સ્વાધ્યાય આદિ કરતા તે સમય માખીની જેમ ગણગણ કરીએ તો તે આ વચનના દોષની અંદર આવે. ઉપવચન, સંસારકાર, અસત આરોપણ, નિરપેક્ષ વચન, પછી સંક્ષેપ, કલહ, વિકથા, હાસ્ય, અશુદ્ધ પાઠ અને મૂળ. આ રીતે સંસારકારમાં શું સમજવાનું છે? અનુપયોગ પૂર્વક વચન બોલવું. અને 4થા નંબરની અંદર સાર અસાર વગેરેના વિચાર કર્યા વિના વચન બોલવું છે. અને 3rd નંબરમાં અસત આરોપણની અંદર શું છે તો કે વિચાર્યા વિના, સમજ્યા વિચાર્યા વિના સત શું છે અસત શું છે તે સમજ્યા વિના આરોપણ આપવું, એટલે કે કૂડું આડ દેવું, કોઈના ઉપર આક્ષેપ કરવું. ખોટું આડ દેવું એટલે શું તો કે કોઈના ઉપર આક્ષેપ વગેરે કરવું. હવે આગળ કહે છે કાયાના 12 દોષ. કોઈને લખવું હોય તો લખી લેજો, પછી હું કાઢી નાખું. કાયાના 12 દોષોની અંદર ફર્સ્ટ નંબરનું દોષ છે આસન. અહીં ખાસ સમજવાનું એ છે પગ ઉપર પગ ચડાવીને સામાયિકની અંદર પોતે બેઠો હોય, એટલે કે સામાન્યથી સુખાસનમાં ન બેઠો હોય પણ પોતે જાણે કે કોઈ શેઠ છે, કોઈ હોદ્દા ઉપર બેઠેલો માણસ છે, એવા અહંકાર પૂર્વક પગ ઉપર પગ વગેરે ચડાવીને બેસવું, તે આસન નામનો દોષ છે. એટલે સામાયિકની અંદર ખાસ કરીને આપણને કદાચ પગ આદિ દુખતા પણ હોય તો પણ પગ ઉપર પગ ચડાવીને તો ન જ બેસાય. પછી 2nd નંબરમાં ચલાસન.
ચલાસન એટલે કે આસન આદિને પોતે જે આસન ઉપર બેઠો છે તે આસન આદિને સ્થિર ન રાખે પણ ઉપયોગ વિના અહીંયા ત્યાં જયના વિના ફરાવ્યા કરે, ફેરવ ફેરવ કર્યા કરે તે ચલાસન. પછી ત્રીજા નંબરની અંદર ચલ દૃષ્ટિ એટલે આંખો જે છે, આંખોની કીકીઓ જે છે તેને સ્થિર ન રાખવી પણ અહીંયા ત્યાં ડાકોડિયા મારવા, અહીંયા ત્યાં જોવું, પોતાનું સામાયિકની અંદર ધારેલું કાર્ય ન કરવું પણ ચારે દિશાઓમાં આંખોની કીકીઓને અહીંયા ત્યાં ફેરવતા રહેવું અને જોતા રહેવું તે ચલ દૃષ્ટિ. આસન, ચલાસન, પછી ચલ દૃષ્ટિ. ત્યારબાદ ચોથા નંબરની અંદર કહે છે સાવધ્ય ક્રિયા એટલે એવી ક્રિયા કે જ્યાં જૈના ન હોય એવી કાયા દ્વારા કરાતી સાવધ્ય ક્રિયા. ઉપયોગ વિના કરાતી ક્રિયા એ સાવધ્ય ક્રિયા. જે ક્રિયા ન કરે તો પણ ચાલે એવા પણ પ્રકારની ક્રિયાઓ એ પણ વિના ઉપયોગે તે સાવધ ક્રિયા. પાંચમા નંબરે આલંબન. આલંબન એટલે પોતે શારીરિક રીતે સ્વસ્થ હોય છતાં પણ ભીત વગેરેનો ટેકો લેવો, લાંબા પગ કરીને બેસવા, આ રીતે ટેકો લેવો, ભીતનો, થાંભલાનો, એ રીતે આરામથી મસ્ત ટેકો બેકો લઈને આરામથી બેસવું અને જેના કારણે જીવોનો પણ ઘાત થઈ શકે તેવી શક્યતા થાય અથવા તો જીવ પોતે સામાયિકમાં હોય ત્યારે નિદ્રા આદિ આવે તેવી પણ અવસ્થા થાય તે રીતે આલંબન લઈને બેસવું એ પાંચમા નંબરનો દોષ છે. પછી છઠ્ઠા નંબરે કહે છે આકુંચન પ્રસારણ. આકુંચન પ્રસારણ એટલે વિના કારણે હાથ પગ હલાવવા, સંકોચવા, ફેલાવવા. થોડી ઘણી પગની અંદર પીડા થતી હોય, દુખતું હોય તો પગ એકદમ લાંબા કરીને બેસી જવું, હાથ અહીંયા ત્યાં લાંબા પોળા કરવા, સંકોચવા, પ્રસારવા તે આ આકુંચન પ્રસારણ દોષ. પછી સાતમા નંબરે કહે છે આલસ્ય. સામાયિકમાં રહેતે છે તે આળસ વગેરે બોલવું તે બરાબર છે. કમર વગેરે સરખી કરવી, હલાવવી, આળસ વગેરે લેવું, પ્રમાદ તે બધું આમાં આલસ્ય નામના સાતમા દોષની અંદર આવે. પછી આઠમા નંબરે કહે છે મોટન. મોટન છે આપણે જે આંગળીઓ વગેરેના ટચાકા ફોડીએ તે પગની આંગળીઓ, હાથની આંગળીઓ મોડી જોડીને તેના ટચાકા ફોડવા, સટકા કાઢવા તે બધું આ મોટનની અંદર આવે. પછી નવમા નંબરે મલ દોષ એટલે કે સામાયિકની અંદર અંગ ઉપરના મેલ વગેરે કાઢવા, નખ જે વધી ગયા હોય તેને ઉતારવાનો પ્રયત્ન કરવો એટલે તે નખ કાપવાનો પ્રયત્ન કરવો, ખંજવાળ આવે તો ખંજવાળ વગેરે કરવી તે બધું આ મલ નામના દોષની અંદર આવે. અતિશય ખંજવાળ આવતી હોય જે રોકી જ ન શકાય તો પણ ચરવલા વગેરેથી તો ખંજવાળવું નહીં જ, કેમ કે ઉપકરણને તે સમયે જીવ અધિકરણ બનાવે છે. જે દુર્ગતિ આદિમાં ધારણ કરીને રાખે તે અધિકરણ અને જે ઊંચે વિકાસ કરવા પૂર્વક આગળ લઈ જાય તે ઉપકરણ. તો ચરવડા વગેરે જે ઉપકરણ છે તેને પણ આપણે અધિકરણનું સાધન બનાવી દઈએ
તો તે પણ દોષ છે. પછી 10મા નંબરે વિમાસણ. વિમાસણ નો અર્થ છે હાથનો ટેકો લઈને, બે હાથ આમ પાછળ એકદમ ટેકો લઈને બેસવું બે હાથનો, અથવા તો ગળામાં હાથ ઘુસાવીને આમ ટેકો લઈને બેસવું, તે બધું આ વિમાસણ ની અંદર આવે. પછી 11મા નંબરમાં નિદ્રા, સામાયિક લઈને ઊંઘી જવું, આ નિદ્રા દોષ. ઘણા સમયે આવું આપણને સાંવત્સરિક પ્રતિક્રમણ સમયે થતું હોય છે, અને બધાનો લગભગ જાત અનુભવ પણ. મોટે ભાગે જ્યારે આપણે સાંવત્સરિક પ્રતિક્રમણમાં નાના હોઈએ કે એવી અવસ્થામાં કંટાળો આવે કે સામાયિક લઈ અને પ્રતિક્રમણ ચાલુ થાય એટલે બરાબર તરત ઊંઘી જાય. તો આ રીતે નિદ્રા દોષ છે. તે નિદ્રા દોષ પણ આપણને અવશ્ય ટાળવું જોઈએ તેવો પ્રયત્ન કરવો. પછી 12મા નંબરે જે છે આચ્છાદન, એટલે કે ઠંડી વગેરે ઘણી હોય ત્યારે આખા કપડા વગેરેથી આખું જે શરીર છે તેને ઢાંકી દેવું, આચ્છાદન. તો શરીર વગેરે સંપૂર્ણપણે કપડાઓથી ઢાંકી દેવું, અંગોપાંગ પણ કપડાઓની અંદર વીંટાળીને ઢાંકી દેવા, તે બધું આની અંદર આવે છે. બરાબર છે. તો આ રીતે મનના 10, વચનના 10 અને કાયાના 12 દોષોના વિષયમાં આપણને સમજાવ્યું છે. એ દોષો આપણને ન લાગે તેની આપણને કાળજી રાખવાની છે. અને ખાસ કરીને સામાયિક વ્રત દરરોજ એક સામાયિક ઓછામાં ઓછું આપણે કરી શકીએ અને 2 ટક પ્રતિક્રમણ પણ થાય, શક્ય હોય તો તે કરીએ, તેવા પ્રકારે આ સામાયિક વ્રત છે. ચલો હવે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. અમુક અહીંયા પ્રશ્નો આવેલા છે તે હું લઉં છું. ભક્ત કથા એટલે શું તેવું એક પ્રશ્ન છે. ભક્ત કથામાં ભોજન પાણી વિષયની કથાઓ કરવી, તે એટલે ખાવા પીવા પૂર્વકની આપણે જે કથાઓ વગેરે કરીએ તે. આજે તો આ બહુ મસ્ત બન્યું હતું, આજે આપણે ત્યાં ગયા હતા તો ફલાણું ઢીકણું હતું, આવું આ જે પણ એવી કથાઓ જે કરીએ તે ખબર છે, યાદ છે? તે દિવસે આપણે આ દિવસે હોટલમાં ફલાણી ઢીકણી હોટલમાં ગયા હતા, આ બધું સામાયિકમાં ડિસ્કસ થવાય નહીં. એવી રીતે આ ભક્ત કથા વગેરે કરીએ તો તે દોષ લાગે. શરીરને કપડા વગેરે થી ઢાંકી દીધું તો દોષ શા માટે, એવો પ્રશ્ન છે. તેમાં ખાસ સમજવાનું કે સામાન્યથી આપણને વગેરે લઈએ તો ઓટોમેટિકલી પરિસહોને સહન કરવાની વાત છે. તો શીત પરિસહ નામનું પણ એક પરિસહ છે. એ શીત પરિસહને સહન કરવાનું છે સામાયિક. જ્યારે ઠંડી વગેરે અતિશય હોય તો આપણે કપડા વગેરે થી આખું અંગુપાન ઢાંકી લઈએ તો એનો અર્થ શું થયું કે શીત પરિસહ જે છે એને સહન નથી કરી શકતા, અને માટે આપણે કાયા વગેરેને ઢાંકીએ છીએ. તો શીતના ઉપલક્ષણથી બાકી પણ પરિસહો ઓટોમેટિકલી આમાં સમાઈ જાય, અને તે અપેક્ષાએ આપણે સામાયિકની અંદર તેવી બધી ચેષ્ટાઓ કરીએ તો તેની અંતર્ગત તે આવે. કાય દુષ્પ્રણિધાનનો અર્થ શું છે એવો એક પ્રશ્ન છે. ત્યાં સમજવું કે કાયા દ્વારા કોઈ પણ પ્રકારની એવી ચેષ્ટાઓ થઈ હોય કે જે કરવા યોગ્ય ન હોય, એવી પ્રવૃત્તિઓ કે જ્યાં સાવધ્ય પ્રવૃત્તિઓ બને, હિંસાકારક પ્રવૃત્તિઓ બને, તે બધું કાય દુષ્પ્રણિધાનની અંદર આવે. ચલો QCOMBDT બોલો. સાવધ્ય ક્રિયા એટલે શું, મને સમજાયું. જે ક્રિયા વદ સહિતની હોય, એટલે કે એવી ક્રિયા કે જેનામાં હિંસા આદિ થઈ શકવાની શક્યતાઓ હોય, તેની જે ક્રિયાને સાવધ્ય ક્રિયા કહેવાય. અથવા તો સામાન્યથી એમ લેવાય કે જે ક્રિયા આપણને આપણી અવસ્થામાંથી પાડે તે ક્રિયા સાવધ્ય. અને અધિકરણ એટલે કે દુર્ગતિ આદિ જુદી જુદી ગતિઓમાં જે ધારણ કરીને રાખે. દુર્ગતિ નરક આદિ તિર્યક આદિ દુર્ગતિમાં જવા માટેનો અધિકારી બનાવે તે. અને એક મિનિટ,
સાવધ્ય અને નિર્વધ્ય. જી એ તો આવ્યું ને. નિર્વધ્ય એટલે કે જે આપણને આપણા ધર્મની અંદર બરાબર પકડી અકબંધ રાખે તેવી વિના વધની ક્રિયાઓ, એટલે હિંસાથી જેમાં ન થતી હોય તેવી. અચ્છા ઓકે ભલે આભાર. જી રમીલાબેન બોલો. સામાન્ય સાવધુ પરિવર્તન નિરવધિક આચરણ તો એનો અર્થ આ જ નહીં જે તમે હમણાં બોલ્યા. શું તમારો અવાજ નથી આવતો. હવે અવાજ. હાજી હાજી. હા, સામાન્ય સાવધક પરિવર્તન નિરવધિક આચરણ છે એનો અર્થ એ જ નહીં હમણાં તમે બોલ્યા. સર્વજ કરવાની નિરવને એ જ નહીં એનો અર્થ. જી અને આપણે કહ્યું કે શરીરને ન રાખવું કારણ મચ્છર ખૂબ હોય ને આપણું સમાજ દોડાય તો આપણું સારું કવર ન કરી શકીએ. ના, એમાં પણ દોષ લાગે, એટલે દોષ તો એ અતિચાર પૂર્વક તો બને. જી અને હમણાં ચોમાસું અઠવાડિયું ચાલે છે તો 8 દિવસ પહેલા બનાવેલી લીમડી ચટણી ચાલુ વાપરી શકાય. લીલા ચટણીનો ત્યાગ હોય તો. સમજ્યો નહીં, અઠાઈ હોય શું? હમણાં ચોમાસું અઠવાડિયું ચાલે છે ને ચોમાસું લીલોતરીનો ત્યાગ હોય તો 8 દિવસ પહેલા બનાવેલી લીમડીની ચટણી વાપરી શકીએ. ના ના ન વાપરી. ના વપરાય. ના જી ધન્યવાદ આભાર. જી જયવંતીબેન બોલો. પ્રણામ ગુરુજી. અચ્છા, આપણે સામાયિક અભયદાન આપવાની દ્રષ્ટિએ અને સાવધ્ય ક્રિયા દૂર એ પ્રમાણે કરીએ છીએ, પણ આપણને કહેવાય છે ને વ્યાખ્યાનમાં કે અમુક દેવલોકનું આયુષ્ય બંધાય 925-925 છે, તો એનો સમજો વચ્ચે વિચાર આવી જાય એવી રીતે, તો એમાં પણ મનના દોષ લાગે. એમાં કેવું છે કે એ ફળ શાસ્ત્રોની અંદર દ્રવ્ય ફળ તેનું દર્શાવ્યું છે કે સામાન્યથી જે આપણે દ્રવ્ય કમાઈ કરીએ છીએ તો તેમાં પણ આટલા દેવલોકનું આયુષ્ય બંધાય છે. એ વિચાર આવવું માત્ર એટલાથી દોષ ન લાગે, પણ તેવા પ્રકારનું આયુષ્ય બંધાય છે એના માટે થઈને સામાયિક કરવું તેમાં દોષ લાગે. હા, આજકાલ વિચાર આવી જાય તો પણ ના આવે ને, ઘણી તમે કે ફળ આ છે એ તો વિચાર, હા એનું ફળ આવું છે, પણ એ વિચાર શા માટે આવ્યું કે ચલો સારું છે આટલું આનું ફળ છે તો આપણને મળશે, આવા પૂર્વક નું જો વિચાર હોય તો અવશ્ય પછી દોષ લાગે. અચ્છા, તો મનનો દોષ લાગે એમાં. ઠીક છે. અને જસ્ટ ખાલી વિચાર આવે તો કાંઈ ના લાગે ને એમાં. નહીં, એ સ્વાધ્યાય પૂર્વક ક્યાંક વચનો આવે ને પછી એ વચનોમાં આગળ વધતા આગળ જતા અચાનક એવો પણ વિચાર આવે કે હા સામાયિક નું પણ આ રીતે ફળ બતાવ્યું છે, આવું સામાન્ય વિચાર આવે તો કઈ તેમાં દોષ. અચ્છા, અને બીજું પૂછવું છે, આપણા કઠોળના જે વાલ હોય તે આપણે ખાઈ શકીએ ભીંજાવીને, એટલે પલાળીને? શું? કઠોળના વાલ આવે છે ને, વાલ એ ખાઈ શકીએ આપણે લોકો? એટલે અમુક કલાક ભીંજાવીને પછી વાપરીએ તો શાક બનાવીને ખાઈ શકાય? ફણગા ન ફૂટવા જોઈએ બસ. અચ્છા, એ ધ્યાન રાખવાનું, ફણગા ન ફૂટવા જોઈએ. હા, અને એમાં પણ વળી રાત્રિ વગેરેમાં ભીંજાવાનું નહીં. સામાન્યથી તો વિધિ એવી છે કે સવારમાં હાથની રેખાઓ દેખાય તેવી રોશની આવે ત્યાર પછી ભીંજાવી. અને જ્યાં સુધી ફણગા આવે એનાથી પહેલા આપણે એને વાપરી લેવા જોઈએ. ફણગા તો એમે એકાદ આખા દિવસ અને રાત્રિ ભીંજાવીએ તો જ આવે ફણગા, મોટે ભાગે. ચોમાસાની અંદર વહેલા આવી શકે તેવું બને. વાલમાં જરા જલ્દી આવી જાય છે ને તો પછી ખબર નહીં. ચોમાસાની અંદર પણ વહેલા આવે તેવું પણ બને, અને અમુક એવા કઠોળો છે કે જેની અંદર થોડા વહેલા આવી શકે તેવું બને, તો તેનું ધ્યાન અવશ્ય રાખવું છે. એટલે 2 થી 3 કલાકની અંદર ભીંજાવીને વાપરી શકાય. હાજી, પ્રણામ. થેન્ક યુ. જી હરેશભાઈ મહેતા બોલો. નમસ્તે. મન, વચન અને કાયા, આપણા દરેક દોષો આ રીતે જ આપણા થાય છે. સામાયિકમાં પણ આ જ દોષો આપણે છે. તો આ મન, વચન અને કાયામાં ઉત્કૃષ્ટ થી નિમ્ન એ કયા? મનના, વચનના કે કાયાના? આ પૂછવાનું કારણ એ કે આપણે કમસે કમ ઊંચા જે બહુ ખરાબ હોય એ તો આપણે ટાળતા જઈએ.
જો એક વસ્તુ ખાસ સમજવી, પાપ જે છે ને, પાપ એ પાપ પહેલા મનમાં આવે, પછી વચનમાં આવે, પછી કાયામાં. અને ધર્મ જે છે ને એ પહેલા કાયામાં આવે, પછી વચનમાં આવે, પછી મનમાં. દાખલા તરીકે મને કોઈ જીવની હિંસા કરવાનું મન થયું તો એનો અર્થ શું છે? પહેલા પાપ પ્રવૃત્તિનો વિચાર મનમાં, પછી વચનમાં અને પછી એની પ્રવૃત્તિ કાયાથી થાય. જ્યારે કે ધર્મમાં કેવું છે, તો મારા જીવનમાં શરૂઆતી જીવનમાં હું ધીરે ધીરે પેલા કાયાથી નમન કરતા શીખ્યો, પછી ધીરે ધીરે નવકાર મંત્ર વગેરે પૂર્વક નમો નિયંત્રણમાંથી શબ્દ બોલતા શીખ્યો, અને પછી એનો અર્થ વગેરે જ્યારે સમજાયું તો ચિંતન મનનથી એ ધર્મ મનમાં સ્થિર છે. તો ખાસ કરીને આમાં એ સમજવું, પહેલા મનમાં આવે, પછી વચનમાં આવે, પછી કાયામાં. માત્ર મનનો હોય તેને વચન અને કાયાનો બળ ન મળ્યો તો ત્રણેયનું એક સરખો દોષ નથી લાગતો. મનને વચનનો બળ મળ્યો હોય તો દોષ વધારે વધી જાય, મનને વચન અને કાયાનો દોષ મળ્યો હોય તો બળ વિશેષ વધી જાય. પણ મનમાં ખરેખર તેવા પ્રકારની ચિંતવના ન હોય અને માત્ર કાયાથી અમુક પ્રકારના નિમિત્ત કારણોથી તેવી પ્રક્રિયા થતી હોય તેવું પણ ક્યારેક બને તો તેમાં અલ્પ દોષ છે. એટલે બધું ડિપેન્ડ કરે છે કે અવસ્થા કેવી છે, તે ઉપરથી બધું આપણને આમાં સમજવાનું આવે. માયાબેન બોલો. પ્રણામ. મને છે ને પૂછવું હતું, તમે જે વચન દોષમાં મૂળ દોષ અને અસ્ફુટ જે કહ્યું ને, તો હવે સમજો તમે બધા સામાયિક મંડળોએ સમૂહમાં કરતા હોઈએ અથવા પ્રતિક્રમણ કરીએ તો કોઈનું અમને ધ્યાન પણ હોય કે આ અસ્ફુટ બોલે છે, કામનું કઈ સમજાતું નથી, તો એવી વખતે શું કરવાનું? એમને કઈ કહેવાનું કે મનમાં એમને કઈ ન કહીએ અને મનમાં વિચારીએ કે આ કેટલું અસ્ફુટ બોલે છે, કઈ સમજાતું નથી, તો આપણને દોષ લાગે ને? જો આમાં કેવું છે કે અહીંયા જે દોષ કહ્યું છે ને, પોતા માટે કહ્યું કે હું પોતે અશુદ્ધ બોલું તો મને વચનનો દોષ સામાયિકની અંદર લાગે છે. બરાબર છે. પછી સેકન્ડ નંબરમાં સામૂહિક રીતે સામાયિક જ્યારે થતું હોય ત્યારે કોઈ એક જ જણ પોતે બોલતો હોય પણ તે અશુદ્ધ બોલતો હોય, ત્યારે આપણો એવો પુણ્ય હોય કે સામેવાળો આપણી વાતને માનવા માટે તૈયાર હોય, તેના સાથેનો આપણો સંબંધ વગેરે સારો હોય ને આપણા કહેવાથી તે માની જાય, તેને એવું ન લાગે કે કેમ આ મારા વચમાં ડબડબ વગેરે કરે છે, આવી આપણી પુણ્યાઈ હોય તો ને આપણે કહી શકીએ અને માનવા. પણ સામે વ્યક્તિ એવો હોય કે જે માનવા માટે તૈયાર ન હોય અથવા તો એના સાથેના આપણા સંબંધ એવા ન હોય કે આપણે કહીએ અને તે માની જાય અથવા તો એને ખોટું વગેરે ન લાગે, એવી પરિસ્થિતિમાં પછી આપણે સામાન્યથી એ બોલતા હોય ને ત્યારે સાથે સાથે મનમાં પોતે પણ તે શબ્દોનું ઉચ્ચારણ કરીને પોતા માટે સ્પષ્ટ ઉચ્ચારણ પૂર્વક લઈએ. અચ્છા, તો એટલે સમજો મનમાં એવું વિચારવાનું નહીં ને કે કેટલું અશુદ્ધ બોલે છે, ને જે વિચારીએ એ અશુદ્ધ બોલે છે એ બરાબર છે, પણ એવો આપણને વિચાર આવે કે અશુદ્ધ બોલે છે તો કઈ અપેક્ષા આવ્યો કે એની અશુદ્ધિ સુધરવી જોઈએ, એને આગળ જતા એવો ચાન્સ મળે કે અશુદ્ધિ સુધારી શકે એવી એને તક મળે, એવા વિચાર, એવી આશાપૂર્વકના વિચાર આવે તે જુદી વાત છે. પણ આ તો આને તો અક્કલ નથી ને આ તો અશુદ્ધ જ બોલે છે ને આને તો બોલવા આપવું જ ન જોઈએ ને આ આવું છે ને, એવા પૂર્વક ના અપાય. અચ્છા. અને બીજું આ તમે છઠ્ઠું, સાતમું, આઠમું એ ગુણ વ્રત કહેવાય, તો એમાં ગુણ એટલે આત્માનો કયો ગુણનો વિકાસ? ગુણ વ્રત એટલે ખાસ સમજવું, અહીંયા ગુણ વ્રત એટલા માટે કહ્યું કે જે મૂળ ગુણો છે ને, 5 જે મૂળ વ્રતો છે ને, એ મૂળ ગુણોને બેકિંગ આપે છે, સપોર્ટ આપે છે, માટે ગુણ વ્રત કહ્યું. પાછું ગુણ વ્રત અને શિક્ષા વ્રત બંને સપોર્ટ તો આપે જ છે, છતાં પણ 3 ગુણ વ્રત અલગ કેમ અને 4 શિક્ષા વ્રત અલગ કેમ, તેને સમજાવતા શાસ્ત્રકાર કહે છે કે સર્વપ્રથમ તો ગુણ વ્રત છે ને, એ ગુણ વ્રતની અંદર જે વસ્તુ આપણે વ્રતમાં લઈએ છીએ તે ઘણા લાંબા સમયની મર્યાદા માટે, જ્યારે કે શિક્ષા વ્રત તો શું છે, સામાયિક લીધું તો 1 દિવસ માટે, એક અંતર્મુહૂર્ત માટે, દેખાવગાસિક લીધું તો 8 સામાયિક, 3 સામાયિક, 4 સામાયિક, 5 સામાયિક, એ રીતે ઔષધ લીધું તો પણ એક અહોરાત્રીનું લીધું અથવા તો 1 દિવસનું કે રાત્રિનું, તો એ સમય મર્યાદા ટૂંકી છે, એ રીતે પણ એનું વિભાજન ખાસ કરીને કર્યું છે. આભાર. જી.
સી કે બોલો. જિજ્ઞાબેન બોલો. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. હાજી બોલો બોલો. ગુરુજી, અવાજ આવે. સહસાકાર અને નિરપેક્ષ વચન એ બેવનું ડિફરન્સ સમજાવો ને. સહસાકારમાં વિના ઉપયોગે બોલે છે અને જેમ તેમ મનમાં ભાવે તેમ બોલે છે. નિરપેક્ષ વચનમાં હિતાહિત વાળું છે કે નહીં, આ બોલવું જોઈએ કે નહીં, અથવા તો એ પ્રમાણે સાર અસાર વગેરે કઈ સ્પેસિફિકલી સાર અસાર નો ઉપયોગ રાખ્યા વિના બોલે છે એમ. અચ્છા અચ્છા. ને ગુરુજી, બીજો સવાલ, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન અંતર મુહૂર્ત થી વધારે ન કરવું જોઈએ. તો એ એટલે કોઈ પણ અંતર મુહૂર્ત કે નહીં, એમાં સામાન્યથી ઉત્કૃષ્ટ કે મધ્યમ અંતર મુહૂર્ત જ પકડવાનું. કેમ કે કોઈ પણ ભાવ છે ને એ આપણને એકી સાથે છે ને અંતર મુહૂર્ત ઉપરાંત ટકી શકે તેવી શક્યતા બહુ ઓછી. છતાં પણ અહીંયા મધ્યમ અંતર મુહૂર્ત તરીકે આપણે જે પકડીએ સમય મર્યાદા, તો ખાસ કરીને અહીંયા કહેવાનું તાત્પર્ય એમનું એ છે કે આર્ત રૌદ્ર ધ્યાન છે ને એ કન્ટિન્યુઅસલી આપણે એમાં પડ્યા ન હોઈએ તેના માટે આવું વચન મૂક્યું કે આર્ત રૌદ્ર ધ્યાન અંતર પૂર્વકનું ધર્યું હોય એમ તો દોષ લાગે એ પ્રમાણે. બરાબર બરાબર. ને ગુરુજી, મુહૂર્ત અને અંતર મુહૂર્ત માં શું ફરક? મુહૂર્ત એટલે પૂરી 48 મિનિટ અને અંતર મુહૂર્ત એટલે 48 મિનિટ થી ઓછી. બરાબર બરાબર બરાબર. દેવાંશભાઈ બોલો. प्रणाम गुरुजी. प्रणाम गुरुजी. વ્રતની સાપેક્ષા એક બાર પછીથી સમજાવો ને. વ્રતની સાપેક્ષા. વ્રત સાપેક્ષતાનો અર્થ છે એને ધ્યાનમાં હોય કે એને વ્રતો લીધા છે અને વ્રતમાં ભંગ ન થવું જોઈએ તેવા પ્રકારની એની થોડીક અંશે કાળજી પણ હોય છે. એટલે વ્રત ભંગ ન થાય તેવી કાળજીપૂર્વક તે અમુક પ્રકારની એવી ચેષ્ટાઓ કરે કે જ્યાં એક બાજુ એને વ્રત ન તૂટી જાય તેની ચિંતા પણ છે અને બીજી બાજુ એની એવી પ્રવૃત્તિઓ થાય છે કે જેના કારણે અંશથી વ્રત તૂટે છે. તો વ્રતની સાપેક્ષતા હોવાના કારણે એની પ્રવૃત્તિઓ અંશથી વ્રત તોડનારી બને છે. જ્યારે એને વ્રત લીધા પછી ઠીક છે હવે ચાલે ને આટલું તો હવે આમાં એ રીતે એ વિના ઉપયોગે કરે તો વ્રત ભંગ થવાનો ચાન્સીસ આવે છે, વ્રત ભંગ થાય છે એ પ્રમાણે. ઓકે, આભાર. જ્યોતિબેન બોલો. પ્રણામ ગુરુજી. 12મું નંબરનું આયામાં જે દોષ છે એનું નામ શું છે? આચ્છાદન. આચ્છાદન. આચ્છાદન આપણે ઢાંકી દઈએ તો કેમ કઈ આચ્છાદિત કરી દીધું તે. હા હા આવો. રામ જી. શાંતિલાલભાઈ બોલો. જી પ્રણામ ગુરુજી. અવાજ આવે છે? હાજી હાજી બોલો. અવાજ આવે છે? હાજી આવે છે, બોલો બોલો. હા ગુરુજી, રહી ગયા હતા 2 પ્રશ્ન કે સમજો આપણે અચલગચ્છની પાકી આંખમ પાકી ન પાડી શકીએ સંજોગ વસાત તો તપાગચ્છની પાડીએ તો ચાલે ને? આમાં કેવું છે કે સંજોગ વશાતમાં એવું છે કે આપણા અહીંયા એવી રીતે બતાવવામાં આવ્યું છે કે અમુક કોઈ કારણસર જ્યારે આપણે કોઈક તપશ્ચર્યામાં તે જ સમયે ન કરી શકતા એવી શક્યતા હોય તો એને એનાથી એક દિવસ આગળ કે એક દિવસ પાછળ પણ આપણે તે કરી શકીએ. તો એ અપેક્ષાએ સામાન્યથી અચલગચ્છની જે તિથિઓ છે એની આગળ પાછળ જ તપાગચ્છની તિથિઓ આવતી હોય છે. તો એ અપેક્ષાએ તમે જુઓ તો એ કરી શકો એવી શક્યતા છે. અને બીજો પ્રશ્ન એ છે કે આપે કહ્યું કે સામાયિક શોર્ટકટમાં તો આજકાલ હવે અચલગચ્છમાં પણ તપાગચ્છની જેમ મોપતી પરિલેન કરીને ફટાફટ લઈ લે છે, આખું નથી બોલતા. તો એ દોષ એ તો યથાર્થ વિધિ પણ છે, એ દોષ રૂપે ન થાય કેમ કે એ પણ યથાર્થ વિધિ જ છે. અહીંયા તો શોર્ટકટ નું અર્થ શું છે કે બહુ જલ્દી ફટાફટ ખમાસમાં વ્યવસ્થિત આપ્યા વિના અને વિધિ વ્યવસ્થિત કર્યા વિના તરત જ ધપાધપ લઈ લે એ પ્રમાણે. અચ્છા, તો એમનું જે છે નાનું છે તો એ લે તો ચાલે?
આપણું વિધિ બધું પણ બોલવું બરાબર છે, આપણી વિધિ પણ બરાબર છે, નહીં, આપણી વિધિ પણ બરાબર છે, એમની વિધિ પણ બરાબર છે, પણ ખાસ કરીને અહીંયા હું એવું હાઇલાઇટ કરવા માંગીશ કે આપણા વિધિની અંદર જો આપણે દ્રવ્ય ક્ષેત્ર કાઢવાવાળી ધારીએ છીએ અથવા તો જીવરાશિ ખમાવીએ છીએ કે પાપસ્થાનક વગેરે ખમાવીએ છીએ તો એ તો વિશેષ કરીને આપણા માટે ધર્મ આરાધના જ છે, અને એમાં તો ધર્મ આરાધના થાય જ છે વિશેષ, તો પછી વિશેષ ધર્મ આરાધના થતી હોય તેવી વિધિ કરવી તે વિશેષતા છે. જી જી ધન્યવાદ. જી આભાર. પૂજાબેન, સોનાબેન બોલો. પ્રણામ. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. મને તો શુદ્ધ સામાયિક નો વિધિ જાણવો હતો, અને શુદ્ધ સામાયિકમાં ને આમાં તો એવું છે કે 3 નવકાર ગણી એટલે બિછાના બિછાવી 3 નવકાર ગણી અને શુદ્ધ સામાયિક લેવાય છે એવી સામાન્ય વિધિ છે. તો દોષો તો એકદમ એક્ઝેક્ટલી સરખા જ હોય એવું આપણે ન કહી શકીએ, કેમ કે અમુક ત્યાં ઉપકરણ વગેરેનો પણ આપણે ઉપયોગ નથી કરતા, પણ જે મુખ્ય અમુક કોમન જે દોષો છે તે તો રહેવાના. અને પારવાનો વિધિ પણ એ જ રીતે. હાજી. 3 નોકર ગણીને એરિયા વૈયા જ કરવાના, પછી કરેવી બંધે વગેરે કઈ નહીં, પણ એ આપણે વિધિ ના પણ એ ખાસ કરીને ત્યાં આપણને નોંધ એ કરવાની કે જે આપણે વિધિપૂર્વક નું જે સામાયિક લઈએ છીએ તેવું સામાયિક નું ફળ પછી આમાં પણ ઓબ્વિયસલી એટલું હોતું નથી. નહીં, પણ આવી રીતે ભણવાનું હોય, સમજો મોબાઈલ વગેરેનો ઉપયોગ કરવાનો હોય, કઈ કે ઘરમાં નાનું બાળક હોય તો અડી જાય એવું શક્યતા હોય તો ત્યાં શુદ્ધ સામાયિક લઈએ તો ચાલે ને? હા. અને બીજું સંસ્કૃતના જે ક્લાસ ચાલુ થવાના છે ને, તો એમાં તપાગચ હોય કે અચલગચ હોય તો બધાને એમાં સાથે કરી શકે. આપણે તો લેંગ્વેજ શીખવાના છીએ એટલે એમાં અચલગચ તપાગચ વગેરે કશું એ પ્રોબ્લેમ આવશે જ નહીં. સામેલ આપણે જેમને એડમિશન લેવું હોય તે અવશ્ય લઈ શકે. અને નવતત્વ વગેરે બંનેનું સરખું જ છે પછી? હાજી. ખાલી પ્રતિક્રમણના અમુક સૂત્રોમાં જ ફેરફાર છે અને વિધિમાં ફેરફાર છે, બાકી બધું સેમ છે. એટલે 2 પ્રતિક્રમણના જે સૂત્રો છે એમાં ફેરફાર છે થોડો, કે સામાયિક નો વિધિ તો મેં જોયો સરખો જ છે. સામાયિક નો વિધિમાં બી થોડી ફરક છે. નહીં, સૂત્રો બધા ઈ જ છે. સૂત્રો એ જ છે. હા. પ્રતિક્રમણ ની અંદર અમુક સૂત્રો એક્સ્ટ્રા આવે છે તેમાં, એ રીતે એટલામાં થોડુંક ફરક છે, બાકી બધામાં કોઈ ફરક આવતું નથી. અત્યારે જે ભણાવો છો એ બધું એક જ રાખ્યું, એમાં કઈ અલગ નથી લાગતું? હા, ઓલમોસ્ટ બધું એક જ છે. યસ. આમાં વંદિતો સૂત્ર અને અમારા અતિચારના સૂત્ર એ બધા એમાં આવી ગયા જયારે જે ભણાવો છો એમાં. જી. શિક્ષા બધા બધું એક જ છે એટલે હા, એ બધું એક જ રહેવાનું છે. હા. જી. ચલો, હવે છેલ્લો પ્રશ્ન લઈને આપણે પૂર્ણ કરીએ. પલ્લવીબેન બોલો. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. અચ્છા ગુરુજી, એકચ્યુઅલી પહેલા અમે લોકોએ 12 વ્રત ઉચ્ચાર કરેલા છૂટતા, તો એમાં સામાયિક વ્રત ઉચ્ચાર કર્યું હતું, પણ પછી જો હું પ્રતિક્રમણ શીખતી ગઈ તો હું દિવસમાં પછી એક જ વાર ટાઈમ મળે તો પછી સામાયિક એટલે લઈને પ્રતિક્રમણ કરતી હતી. તો હમણાં મને કોઈએ કીધું કે નહીં, એવું નહીં ચાલે કરીને એક અલગ એટલે 2 ટંકનું પ્રતિક્રમણ છોડીને પણ એક ટંકનું સામાયિક હોવું જોઈએ. હા, તો ત્યારે તો આપણને ખબર નહોતી અને આપણે પ્રતિક્રમણ ભણ્યા અને શીખ્યા તો એમ થયું કે બધા પણ લર્ન થઈ જશે સામાયિક લઈશ તો, અતિચાર ને બધું, વાનના ને બધું. તો હું એમ ગઈ, તો હવે એનું કેવી રીતના કરવાનું, એની કઈ આલોચના? એમાં છે ને ગુરુ ભગવાન પાસે, ગીતા ગુરુ ભગવાન પાસે જઈ અને આ રીતે ત્યાં રજૂ કરવું કે આવી રીતે ખ્યાલ નહોતું એટલે આવું થયું, તો પછી હવે આમાં કઈ રીતે પ્રાયશ્ચિત આવે, તો એ આપણને પ્રાયશ્ચિત આપે. સામાયિક ઉચ્ચાર કરીએ પણ પછી એમ થયું કે આખું પ્રતિક્રમણ જ થઈ જશે, તો મારા સૂત્ર બી થઈ જશે અને પ્રતિક્રમણ બી થઈ જશે કરીને. હા, તો એ ગુરુ ભગવાન પાસે જઈને આ પ્રાયશ્ચિત અવશ્ય લેશે. ઓકે, જી આભાર. ચલો, હવે આજ માટે આપણે એટલું રાખીએ. આપણો સમય પૂર્ણ થયો. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ.
જી આભાર, ખૂબ ખૂબ આભાર.